નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અત્યારે રાજનીતિમાં શું ચાલી રહ્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થઈ અને ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ વાદ વિવાદોની શરૂઆત થઈ ગઈ છે। પરિણામો જે પ્રકારે આવ્યા એ પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ અલગ અલગ વિસ્તારોમાં પોતાના ચૂંટાયેલા ઉમેદવારને મળવા માટેના કાર્યક્રમો કર્યા। આ બધાની વચ્ચે પલ્લુ પોલિટિક્સ પર ખૂબ ચર્ચાઓ થઈ રહી છે અને ખૂબ વાદ વિવાદ થઈ રહ્યા છે। જગદીશ વિશ્વકર્મા ભારતીય જનતા પાર્ટી ગુજરાતના અધ્યક્ષ બનાસકાંઠાના બેન વિશે જે બોલ્યા એના પછી વિવાદ થયો। શરૂઆતમાં તો એને બફાટ માનવામાં આવ્યો, પણ એના પછી કોંગ્રેસ આ વિષય પર લડી લેવાના મૂડમાં છે। જગદીશ વિશ્વકર્માએ બનાસકાંઠામાં એવું કહ્યું કે અહીંયાના જેટલા વિસ્તારો એ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત જેવું કહેવાય કે અમુક નેતાના ગઢ મનાય છે, એમનું એવું કહેવું હતું। એ જગદીશ વિશ્વકર્મા એ જિગ્નેશ મેવાણી અને ગેનીબેન ઠાકોર માટે બોલી રહ્યા હતા ને કહ્યું કે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બેનના પલ્લુમાંથી બેઠકો લઈને આવ્યા છે અને ત્યાં ભગવો લહેરાયો છે। એ જ્યારે આ બોલ્યા ત્યારે એને અપમાન તરીકે લેવામાં આવ્યું। ગેનીબેન ઠાકોરે કહ્યું કે તમને એવું લાગતું હોય કે બનાસકાંઠામાં તમે બહુ જ સરસ પ્રદર્શન કરો છો તો એક કામ કરો, અહીંયા આવો અને લડીને બતાવો। આ આખી ઘટના હવે પલ્લુ પોલિટિક્સ તરફ એટલે ગઈ કારણ કે વાત અહીંયા બેનના પલ્લુની થઈ, સ્વાભિમાનની થઈ, સાથે જ વાત અપમાનની થઈ અને એના પછી હવે રાહુલ ગાંધીએ આ વિષય પર એક ટ્વીટ કર્યું છે અને ટ્વીટમાં શું લખ્યું છે એના પર પહેલા વાત કરીએ। राहुल गांधी लख्યું છે कि गुजरात के भाजपा अध्यक्ष ने कांग्रेस की हमारी महिला सांसद गेनीबेन ठाकुर जी पर अभद्र टिप्पणी की है। नारी वंदन का मुखौटा उतर गया है। यह सिर्फ शर्मनाक नहीं, यह बीजेपी की मनुवादी महिला विरोधी विचारधारा का असली चेहरा है। यह है बीजेपी का नारी वंदन। ये करेंगे महिलाओं को सशक्तिकरण, ये देंगे अधिकार। એટલે શરૂઆતમાં એમણે જે 3 લાઈન લખી છે એમાં એમણે સ્પષ્ટ એવું લખ્યું છે કે ગેનીબેન પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે। નારી વંદનાની જે વાત કરતા હતા, શું ભાજપના આ નેતાઓ નારી વંદના કરશે જે નારીનું અપમાન કરી રહ્યા છે? નીચે લખ્યું છે, સત્તા को चुनौती देने वाली महिला इन्हें बर्दाश्त नहीं है। एक ही पल में इनकी विकृत मानसिकता सामने आ चुकी है और प्रधानमंत्री तो कांग्रेस की महिला सांसदों के सवालों से घबराकर संसद छोड़कर पहले ही भाग चुके हैं। मोदी जी खुद कहते हैं कि नारी सब भूल जाती है लेकिन अपना अपमान कभी नहीं भूलती, मगर बीजेपी खुद ये भूल गई है। महिला विरोधी बीजेपी ये याद रखे कि गुजरात के साथ पूरे हिंदुस्तान की महिला ये अपमान का मुंह तोड़ जवाब देंगी। એટલે નીચેના ટ્વીટમાં એમણે જેમ લખ્યું છે નારી વંદન અધિનિયમની જે વાત હતી એમાં સંસદમાં જ્યારે પ્રધાનમંત્રીનું ભાષણ હતું અને બધા જ વિષય પર વાત કરવામાં આવી છે કે પ્રધાનમંત્રી એ કોંગ્રેસની મહિલા નેતાના સવાલોથી ભાગી ગયા હતા। એના પછી નીચે લખવામાં આવ્યું છે કે ગુજરાત અને હિન્દુસ્તાનની બધી જ એટલે દેશની તમામ મહિલાઓ આનો જવાબ આપશે। મહિલા જ્યારે વોટ બેંક તરીકે હોય ત્યારે એના ઉપર બધા જ ખૂબ ફોકસ કરતા હોય છે અને એની ચર્ચાઓ ખૂબ થતી હોય છે અને જે રીતના ગેનીબેન ઠાકોર માટે પણ આખું કેમ્પેનિંગ કરવામાં આવ્યું હતું કે બનાસના બેન ગેનીબેન છે, સાથે લોકસભા વખતે ખૂબ ચાલ્યું હતું કે ગેનીબેનનું મામેરું ભરવાનું છે। મામેરું ભરાઈ ગયું, એના પછી બેન સંસદમાં પહોંચી ગયા અને પછી હવે જગદીશ વિશ્વકર્મા અને બનાસકાંઠા, આમ તો બનાસકાંઠાની જવાબદારી ગેનીબેન પર જ હોય છે અને હવે ગેનીબેન પર જ્યારે આ ટિપ્પણી કરવામાં આવી છે બધા જ કોંગ્રેસના નેતા એવું કહી રહ્યા છે કે જગદીશ વિશ્વકર્માએ માફી માંગવી પડશે। આગળ આ પલ્લુ પોલિટિક્સમાં શું થાય છે જોવાનું રહ્યું। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો।